તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 6 થી 8 નું અત્યારે વેટિંગ યાદી ને બધું આવેલું છે ટાટ ભરતી માટેનું ને, પરંતુ 6 થી 8 નું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની આજે વાત કરીશું મિત્રો. આના પહેલા અમે ઘણા વિડીયો બનાવેલા છે ફાઇનલ કટ ઓફ ના, પરંતુ એમાં પણ ઘણા કમેન્ટ આવે કે અમારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એટલા માર્ક છે તો સિલેક્શન થાય, ઓબીસી કેટેગરીમાં એટલા માર્ક છે તો સિલેક્શન થાય, અમારે એસસી માં એટલા માર્ક છે તો સિલેક્ટ. તો મિત્રો આજે તમને જે પણ ફાઇનલ કટ ઓફ રહેશે એ કહી દેશું. પછી મિત્રો કોઈ કોમેન્ટ ના કરતા ખોટી કે ભાઈ કેટલા માર્ક હોય તો સિલેક્શન, કોમેન્ટ કરશો તો જવાબ આપી દેશું. છેલ્લે છે તમારે કેટલા માર્ક હોય તો તમારો વારો પાકો થઈ શકે એની વાત કરીએ આપણે મિત્રો. જેટલા પણ વિષય છે બધા વિષયની વાત મિત્રો, મેન જેટલા પણ વિષય છે બધાની વાત આપણે પહેલા કરીશું અને તમામ કેટેગરીની પણ વાત કરીશું. કેટેગરી પ્રમાણે મિત્રો તમને આખું કટ ઓફ કહેશું, અહીંયા લખેલું છે. સમયના બગડતા આગળ વધીએ મિત્રો આપણે. તો મિત્રો સૌપ્રથમ આપણે છે ગણિત વિજ્ઞાન વિષયથી વાત કરીશું. ગણિત વિજ્ઞાન વિષયમાં પણ જનરલ કેટેગરીની વાત કરીશું. મહિલા તથા પુરુષ બંને માટેનો કટ ઓફ કહેશું. તો જો મિત્રો આ ફિક્સ ફાઇનલ કટ ઓફ રહેવાનું છે. જો ભાઈ તમે જનરલ કેટેગરીમાં આવો છો અને ગણિત વિજ્ઞાન વિષયની અંદર તમારે સિલેક્શન મેળવવું હોય તો મોસ્ટ ઓફ તમારા છે 74.5931 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 74.5931 માર્ક્સ હોય મિત્રો. આ ફિક્સ ફાઇનલ કટ ઓફ આના પર છે. કોઈ પણ વ્યક્તિ છે કોમેન્ટ ના કરે કે ભાઈ કેટલા માર્ક હોય તમારું સિલેક્શન થાય. આની ઉપર જો તમારા માર્ક હોય એટલે તમારું સિલેક્શન છે મિત્રો 100% પાકો થઈ શકે છે. બાકી આપણે જનરલ કેટેગરીમાં મહિલાઓની જો વાત કરીએ તો એને 73.9834 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? સોરી મિત્રો, 84 માર્ક્સ. 73.9384 માર્ક્સ હોય, 73.9384 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. એના પછી જનરલ કેટેગરી બાદ આવશે આપણી એસઈબીસી કેટેગરી. એસઈબીસી કેટેગરી માટે મિત્રો કેટલા માર્ક્સ હોવા જોઈએ? તો જો પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને છે મોસ્ટ ઓફલી 72.1687 પ્લસ માર્ક્સ હોવા જોઈએ. અને જો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 70.3721 માર્ક્સ હોવા જોઈએ. ગણિત વિજ્ઞાન વિષયમાં વાત થાય છે એસસીબીસી કેટેગરી માટે. નેક્સ્ટ કેટેગરી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ મિત્રો. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર જો પુરુષ ઉમેદવાર હોય તો પુરુષ ઉમેદવારને છે મોસ્ટ ઓફલી 71.0534 પ્લસ માર્ક્સ હોય તેનું સિલેક્શન થઈ શકે છે. બાકી મહિલા હોય તો મહિલાઓને છે 70.0578 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો તો આવશે ગણિત વિજ્ઞાન વિષયની અંદર એસસી કેટેગરી. તો એસસી કેટેગરીમાં જો પુરુષ ઉમેદવાર હોય તેને 69.3897 માર્ક હોવા જ જોઈએ. અને મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 69.0738 માર્ક્સ તો હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ આપણે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો. એસટી કેટેગરીમાં છે એ પુરુષ ઉમેદવારને 68.2684 માર્ક હોવા જોઈએ. જ્યારે જો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 67.7219 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. આ પ્રમાણે છે આખું કટ ઓફ રહેવાનું છે. પછી નેક્સ્ટ આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાન વિષય માટે કે સામાજિક વિજ્ઞાન વિષયનું પણ કટ ઓફ છે મિત્રો કેટલું રહેશે ફાઇનલ મિત્રો. આટલું જ કટ ઓફ રહેશે. આટલા માર્ક્સ હોય એટલે મિત્રો તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે છે મિત્રો. તો અહીંયા ફાઇનલ કટ ઓફની જો વાત કરીએ તો આપણે સૌપ્રથમ જોશું પુરુષો માટે જનરલ કેટેગરીમાં. તો જનરલ કેટેગરીમાં પુરુષોનો હોવો જોઈએ 72.8635 માર્ક્સ હોય અને મહિલાઓ મહિલાઓને છે અહીંયા 71.1395 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. આ ફિક્સ ફાઇનલ કટ ઓફ છે મિત્રો. એટલાની માર્ક્સની ઉપર હશે એટલે તમારું સિલેક્શન ફાઇનલ થઈ શકે. એના પછી મિત્રો એસઈબીસી કેટેગરી માટે જો આપણે વાત કરીએ તો અહીંયા એસઈબીસી કેટેગરી માટે છે પુરુષ ઉમેદવાર તો પુરુષોને છે એ 69.7312 માર્ક્સ તો મિત્રો હોવા જોઈએ. કેટલા? 69.7312 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. અને મિત્રો જે પણ આજે નવી અપડેટ આવેલી છે મિત્રો પરિપત્ર સાથે એની વાત પણ આપણે કરી દઈશું મિત્રો. જનરલ કેટેગરી બાદ મિત્રો એસસીબીસી કેટેગરીની આપણે વાત કરીએ તેમાં 68.0598 માર્ક્સ હોવા જોઈએ મહિલાઓને મિત્રો. આજે એક પરિપત્ર આવેલો છે કે જેની અંદર મિત્રો બધી માહિતી આવેલી છે વેટિંગ લિસ્ટ ને બધી એ માહિતી પણ હું એક આજે વિડીયો બનાવી તમને આપી દઈશ. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની આપણે વાત કરીએ મિત્રો એમાં પુરુષોને છે 67.3859 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. મહિલાઓના મિત્રો જો 66 માર્ક્સ હોય એટલે મહિલાઓનું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ શકે છે. પછી એસસી કેટેગરીની જો મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર હોવા જોઈએ પુરુષોને છે 67.0517 માર્ક્સ હોવા જોઈએ. અને મહિલા ઉમેદવારો તો મહિલાઓને છે 65.0451 માર્ક્સ હોવા જોઈએ. પછી નેક્સ્ટ વાત કરીએ મિત્રો આપણે એસટી કેટેગરી કે જેની અંદર છે મિત્રો પુરુષોને હોવા જોઈએ 66.6359 માર્ક્સ. મહિલાઓના મિત્રો જો 64 માર્ક્સની ઉપર હોય એટલે એનું સિલેક્શન છે પાકો થઈ જવાનું છે.